ઘટના સીસીટીવીમાં કેદ થઈ કડી શહેરમાં આવેલા હોલી ફેમિલી સ્કૂલમાં બીજા માળેથી વિદ્યાર્થીએ છલાંગ લગાવવાનો મામલો. બીજા માળેથી છલાંગ લગાવતા વિદ્યાર્થીને પગે ફ્રેક્ચર તથા ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત થતા વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટના બાદ પોલીસ મથકમાં પરિવારજનોએ જાણવા જો ફરિયાદ નોંધાવી હતી. પરિવારજનોનો આક્ષેપ મુજબ વિદ્યાર્થીને લેસન નહીં લઈ આવતા વિદ્યાર્થીને લાફા મારીને ક્લાસની બહાર બેસાડવામાં આવ્યો હતો. જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી પરિવારજનોની માંગ થઈ છે. બ્યુરો રિપોર્ટ ભાવિન ભાવસાર, મહેસાણા. હું 3 દિવસથી બુક લઈ જવાનું ભૂલી જતો હતો. એટલે મેડમે આજે મને 4 લાફા મારીને બહાર કાઢ્યો. એટલે મને ઠંડી વાગી તે હું મેડમને પૂછવા ગયો તો મેમે એવું કીધું કે તારા બાપનો બગીચો તું પૂછ્યા વગર અંદર આવ્યો. તો વળી ફરીને એક લાફો મારીને બહાર કાઢ્યો. તો એ 2 પિરિયડ પત્યા મારા મેડમના. એટલે પછી બીજા મેમ આવ્યા એટલે મેં એમને પૂછ્યું, મેમ હું અંદર જાઉં? મેમે ના પાડી કે પહેલા તું ક્લાસ ટીચરને પૂછીને પછી આવજે. તો હું ક્લાસ ટીચરને પૂછવા ગયો તો એમને મને ના પાડી કે ના નહીં જવાનું, બેહી રહે. ધક્કો મારીને બહાર કાઢ્યો મને, ધક્કા મારી. પછી હું ત્રીજો પિરિયડ આવ્યો, ના ચોથો. પછી એ પિરિયડમાં પણ પછી હું ફરી પૂછવા ગયો તો મેં દરવાજો ખોલ્યો તો મેડમે તરત દરવાજો બંધ કરી કાઢ્યો. દબાયો પણ મેડમે બંધ કરી કાઢ્યો. અને પછી 5મો પિરિયડ આવ્યો. મને બહુ ખોટું લાગ્યું, મને એ થયું એટલે હું કૂદી ગયો. ટીચરનું નામ? દીપિકા.